શરૂઆતમાં આ માતાજીને જે અહીં કૂવો હતો, હા બીજું આ મંદિર નતું, મંદિર નો ખાલી કૂવો જ હતો. કૂવો એ કૂવાની ઉપર માતાજીનું ઇતિહાસમાં આ મંદિર બન્યું. અમારા નાગો કુળમાંથી એક લલુતરાની બાઈ હતી, નગો કુળમાં આવતી હતી, નોગો કુળમાં આવતી લલુતરાની દીકરી. હા એટલે એને પાણી ભરવાનું ની હાહુ ડોશી મેલી આઠમથી નોરતો ની માતાને નિવેદ કરવું, અમારે આઠમ નિવેદ થાય છે કે ડોશી માનું રૂપ ધરી અને માતાજી આયા. આ દેવલબાને કીધું કે ભાઈ કે હાથ પકડ્યો, કીધું કે હમણાં કૂવો તો જેમ દૂધ ઉપડે ને ઉપડીને કોઠી આવશે પાણી, તો તારું પાણી ભરી લે. બરાબર. આ પાછળ 10-20 મિનિટ ભેગા અહીંયા કુવા ઉપર ત્યાં સાચું પાણી મને ભરાયું હોય તો આ ફરીથી કૂવો ઉભરાય. બાઈએ પછી જળ સમાધિ લઈ લીધી. આજ કુવા ઉપર એ બાઈએ જીવત સમાધિ લઈ લીધી. અને જ્યાં ફરતા ફરતા સોનાની ઈટ સાબડીમાં માલથી પડી જાય અહીંયા તમે જઈને વાસીંગનું કરજો. પછી અહીંયાથી પાટણ દાતા ને પાટણ થી ઉપડી આવેલે ઉપરા કરીને ગામ છે, ઊંઝા કરીને ઊંઝાથી પલ્લી સાઈડ માં ઉપરા કરીને ગામ છે. અને એનામાં રાક્ષસ રહેતો હતો. નિયત જાતિ આ ઈટ પડી એનેથી બોન્ડ માતા ચલાવી. બરાબર. અને દીધી કે ના બાણેશ્વરી નામ પડ્યું. પેલા નાગણેશ્વરી હતી, નાગણેશ્વરી માંથી બાણેશ્વરી નામ એને